નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લિનવર્ક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 5 ઓગસ્ટ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસના મહત્વપૂર્ણ કરંટ અફેરના જે પ્રશ્નો છે તેની સંપૂર્ણ ડિટેલમાં વિગતવાર ચર્ચા કરવાના છે, જેનાથી આગામી સમયમાં યોજાનાર બિન સચિવાલય ક્લર્ક, તલાટી તેમજ જીપીએસસી દ્વારા લેવામાં આવનાર એસટીઆઈ ડીવાયએસઓ કે જીપીએસસી ક્લાસ 1-2ની કોઈપણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું। તો મિત્રો, ખાસ કરીને લેક્ચરને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો, તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી મિત્રો વર્લિનવર્ક્સ એકેડેમી દ્વારા તમને દિવસભરનું મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15થી 20 મિનિટની અંદર મળે છે। તો ચોક્કસથી તમે આ લેક્ચરનો લાભ ઉઠાવો અને દિવસમાં એકવાર ચોક્કસથી આ લેક્ચર જોવાનું રાખો, તો તમને એક્ઝામની અંદર 100% ફાયદો થશે। તેમજ મિત્રો, આ લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થાય અને અમે આવી રીતે તમારા માટે પરીક્ષાલક્ષી કરંટ અફેરની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે નેપાળની રાજધાની કઈ છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે કાઠમાંડુ। મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આનો સાચો જવાબ આપ્યો છે। તો આવી જ રીતે મિત્રો, લેક્ચરના અંતમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે એનો જવાબ તમે રેગ્યુલર કમેન્ટ બોક્સની અંદર જણાવતા રહેજો, તો તમને 100% જીકેમાં વધારો થશે અને આવનારી એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા જ પ્રશ્નો આપણે લેક્ચરના અંતમાં પૂછવાનું રાખીએ છીએ, જેનાથી એની પણ તમારી તૈયારી થતી રહે। તો આવી જ રીતે મિત્રો પ્રશ્ન પૂછવામાં આવે છે તેનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો રાખો। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ લેક્ચરના પહેલા પ્રશ્નથી। તો તાજેતરમાં K2 શિખર પર પહોંચવાવાળા સૌથી ઓછી ઉંમરના પર્વતારોહક કોણ બન્યા છે? તો એની અંદર આપણો જવાબ આવે છે શેહરોઝ કાશિફ। તો K2 એટલે 2 છે, આ શિખર પર પહોંચવાવાળા સૌથી ઓછી ઉંમરના પર્વતારોહક બન્યા છે શેહરોઝ કાશિફ। તો શેહરોઝ કાશિફ છે, તેમની ઉંમર 19 વર્ષ છે અને તેઓ આ શિખર પર પહોંચનારા એટલે કે K2 શિખર પર પહોંચવાવાળા સૌથી ઓછી ઉંમરના પર્વતારોહક બન્યા છે અને જેઓ લાહોર પાકિસ્તાનના છે। તેમજ મિત્રો, આ જે K2 છે એ પાકિસ્તાન અને ચીનની સરહદ ઉપર કારાકોરમ રેન્જ આવેલી છે ત્યાં આવેલું છે અને જેની વર્તમાનમાં ઊંચાઈ છે 8,711 મીટર। અને જે શેહરોઝ છે તેમને આ પહેલાં મે 2021માં માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર સૌથી ઓછી ઉંમરના પાકિસ્તાનના વ્યક્તિ બન્યા હતા। એટલે કે મિત્રો, આ જે શેહરોઝ કાશિફ છે તેમની વર્તમાનમાં ઉંમર 19 વર્ષ છે અને તેઓ K2 શિખર પર પહોંચનારા સૌથી ઓછી ઉંમરવાળા પર્વતારોહક બન્યા છે અને તેઓ લાહોર પાકિસ્તાનના છે। આ પહેલાં શેહરોઝ જે છે એમને મે 2021ની અંદર માઉન્ટ એવરેસ્ટ પર ચડવાવાળા સૌથી ઓછી ઉંમરના પાકિસ્તાનના વ્યક્તિ બન્યા હતા। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન। તો હલ્દીબાડી ચિલાહાટી રેલવે માર્ગ ભારત અને કયા દેશ વચ્ચે શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો, એમાં આપણો જવાબ આવે છે બાંગ્લાદેશ। તો તાજેતરમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે હલ્દીબાડી ચિલાહાટી રેલવે માર્ગ શરૂ કરવામાં આવ્યો છે। મિત્રો, આ જે પ્રશ્ન છે એ તમારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આવા પ્રકારના પાડોશી દેશ સાથેના જે લગતા કરંટ અફેર છે એને લગતા પ્રશ્નો એક્ઝામની અંદર વારંવાર પૂછાતા રહે છે। તો આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી સાબિત થઈ શકે છે। તો એના વિશે ચર્ચા કરી લઈએ। તો તાજેતરમાં 1 ઓગસ્ટ 2021ના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હલ્દીબાડી ચિલાહાટી રેલમાર્ગના માધ્યમથી માલગાડીનું નિયમિત સંચાલન શરૂ થઈ ગયું છે। તેમજ મિત્રો, 56 વર્ષ બાદ આ રેલવે માર્ગ ફરીથી શરૂ કરવામાં આવ્યો છે। હલ્દીબાડી રેલવે સ્ટેશન જે છે એ પશ્ચિમ બંગાળમાં આવેલું છે, જ્યારે ચિલાહાટી રેલવે સ્ટેશન જે છે એ બાંગ્લાદેશમાં આવેલું છે। એટલે કે મિત્રો, 56 વર્ષ બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક રેલવે યાત્રા શરૂ કરવામાં આવી છે, જે 1 ઓગસ્ટ 2021ના રોજ શરૂ થઈ હતી અને તેમાં માલગાડીનું નિયમિત સંચાલન પણ શરૂ થઈ ગયું છે। તેમજ મિત્રો, આ જે હલ્દીબાડી રેલવે સ્ટેશન છે એ ભારતના પશ્ચિમ બંગાળમાં આવેલું છે, જ્યારે ચિલાહાટી રેલવે સ્ટેશન છે એ બાંગ્લાદેશમાં આવેલું છે। ત્યારબાદ જોઈએ મિત્રો હવે પછીનો પ્રશ્ન। તો તાજેતરમાં કઈ બેંકે પોતાના ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મ યોનોમાં સિમ બાઇન્ડિંગ નામનું એક ફીચર લોન્ચ કર્યું છે? તો મિત્રો, એમાં આપણો જવાબ બને છે SBI। તો તાજેતરમાં SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટે યોનો અને યોનો લાઇટ એપ માટે સિમ બાઇન્ડિંગ નામની એક નવી અને ઉન્નત સુરક્ષા સુવિધા
લોન્ચ કરી છે. એટલે કે મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકો સાથે જે ડિજિટલ છેતરપિંડી થઈ શકે છે એને બચાવવા માટે યોનો અને યોનો લાઇટ એપ છે એમાં સિમ બાઇડિંગ નામની એક નવી તેમજ ઉન્નત સુરક્ષા સુવિધા લોન્ચ કરી છે. મિત્રો અહીંયા વાત છે એસબીઆઈની, તો એસબીઆઈ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો જેનું ફૂલ ફોર્મ થાય છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એસબીઆઈની સ્થાપના 1 જુલાઈ 1955માં થઈ હતી. વર્તમાનમાં એસબીઆઈનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અને વર્તમાનમાં એસબીઆઈના ચેરમેન છે દિનેશ કુમાર ખારા. તો આ હતી માહિતી એસબીઆઈ વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા દેશે 3 થી 17 વર્ષના બાળકો માટે કોવિડ-19ની રસી લોન્ચ કરી છે? તો એની અંદર આપણો જવાબ આવે છે UAE એટલે કે સંયુક્ત આરબ અમીરાત. તો તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાતે 3 વર્ષથી 17 વર્ષ સુધીના બાળકો છે તેમના માટે કોવિડ-19ની એક રસી લોન્ચ કરી છે. તો સંયુક્ત આરબ અમીરાત જે છે એને 3 થી 17 વર્ષના બાળકો માટે ચીન દ્વારા નિર્મિત સિનોફાર્મ કોવિડ-19ની રસી જે છે એ આપવાનો નિર્ણય કરેલો છે. એટલે કે મિત્રો સંયુક્ત આરબ અમીરાત છે જેને 3 વર્ષથી 17 વર્ષના જે બાળકો છે એમને કોવિડ-19ની રસી માટે ચીન દ્વારા નિર્મિત સિનોફાર્મ નામની એક વેક્સિન છે અને આ જે બાળકોને આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો આપણા નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરી લઈએ. તો વર્લિનબક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એક જનરલ બેચ શરૂ કરવામાં આવી છે અને જેના એડમિશન શરૂ થઈ ગયેલા છે. મિત્રો આ બેચની શરૂઆત 9 ઓગસ્ટ 2021થી કરવામાં આવશે અને જેનો સમય 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો રહેશે. તેમજ મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ તથા માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ વર્લિનબક્સ પ્રકાશનના કુલ 11 જેટલા પુસ્તકો તેમજ મંથલી મેગેઝિનના કુલ 6 અંક આપવામાં આવશે. આ સિવાય તમને અદ્યતન મટીરિયલ પણ આપવામાં આવશે. તેમજ મિત્રો આ બેચની અંદર તમને ડેલી, વીકલી તેમજ મંથલી ટેસ્ટનું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય દર મહિને કરંટ અફેર્સનો સેમિનાર પણ યોજવામાં આવશે. તેમજ નિઃશુલ્ક રીડિંગ લાઇબ્રેરીની પણ સુવિધા છે અને અદ્યતન સુવિધાસભર વર્ગખંડો છે. તેમજ મિત્રો બેચની અંદર તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેમને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે. તેમજ મિત્રો આ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી આપણા વર્લિનબક્સ દ્વારા શરૂ કરવામાં આવી રહેલ એક જનરલ બેન્ચ વિશેની. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં ભારતના રાષ્ટ્રીય ધ્વજના ડિઝાઇનર પિંગલી વેંકૈયાની કેટલામી જન્મજયંતિ મનાવવામાં આવી છે? તો એની અંદર આપણો જવાબ બને છે 145મી. તો તાજેતરમાં ભારતના રાષ્ટ્રીય ધ્વજના ડિઝાઇનર પિંગલી વેંકૈયા જે છે તેમની 145મી જન્મજયંતિ મનાવવામાં આવી રહી છે. તો વાત કરીએ એમના વિશે. તો વર્તમાનમાં રાષ્ટ્રીય ધ્વજની કલ્પના કરનારા મહાન સ્વાતંત્ર્ય સેનાની પિંગલી વેંકૈયા જે છે એમની 145મી જન્મજયંતિ મનાવવામાં આવી છે. તેમજ વાત કરીએ એમના વિશે તો જેમનો જન્મ 2 ઓગસ્ટ 1874માં વર્તમાનના આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ ખાતે થયો હતો. તેમજ તેઓ સ્વતંત્ર આંદોલન દરમિયાન ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ 1921માં રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી. એટલે કે મિત્રો આજે પિંગલી વેંકૈયા છે તેમનો જન્મ 2 ઓગસ્ટ 1874માં વર્તમાન આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમમાં થયો હતો અને તેઓ સ્વતંત્રતા આંદોલનો દરમિયાન ગાંધીજીના સંપર્કમાં આવે છે અને ત્યારબાદ રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન તૈયાર કરી છે. તો મિત્રો આ હતી માહિતી આપણા રાષ્ટ્રીય ધ્વજના ડિઝાઇનર પિંગલી વેંકૈયા વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં વિશ્વ ફેફસા કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 1 ઓગસ્ટના રોજ વિશ્વ ફેફસા કેન્સર દિવસ મનાવવામાં આવે છે. તો દર વર્ષે 1 ઓગસ્ટના રોજ વિશ્વ ફેફસા કેન્સર દિવસ મનાવવામાં આવે છે અને વિશ્વભરમાં ફેફસાના કેન્સર સામે ઉપચાર અંગે જાગૃતિ ફેલાવવા માટેના ઉદ્દેશ્ય સાથે તેમજ ફેફસાના સ્વાસ્થ્યને વધારવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસ મનાવવામાં આવે છે. એટલે કે મિત્રો દર વર્ષે 1 ઓગસ્ટના રોજ વિશ્વ ફેફસા કેન્સર દિવસ મનાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય છે કે વિશ્વભરમાં ફેફસાના જે કેન્સર સામે ઉપચાર અંગે જાગૃતિ ફેલાવી તેમજ ફેફસાના સ્વાસ્થ્ય વધારવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં કઈ બેંકે દુકાનદાર ઓવરડ્રાફ્ટ યોજના શરૂ કરી છે? તો મિત્રો તાજેતરમાં HDFC બેંક દ્વારા દુકાનદાર ઓવરડ્રાફ્ટ યોજના શરૂ કરવામાં આવી છે. તો મિત્રો આજે HDFC બેંકની દુકાનદાર ઓવરડ્રાફ્ટ યોજના છે એનો ઉદ્દેશ્ય છે કે નાના દુકાનદારો અને વેપારીઓ જે છે એમની રોકડ રકમની કમીને દૂર કરવામાં તેમની મદદ કરે. એટલે કે મિત્રો HDFCની જે આ યોજના છે દુકાનદાર ઓવરડ્રાફ્ટ યોજના તેનો ઉદ્દેશ નાના દુકાનદારો અને જે વેપારીઓ છે તેમની રોકડ રકમની જે કમી છે એને દૂર કરવામાં તેમની
મદદ કરે. તેમજ મિત્રો અહીંયા વાત છે HDFC બેંકની, તો એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો HDFC બેંકની સ્થાપના 1994માં થઈ હતી. વર્તમાનમાં HDFCનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે અને MD અને CEO છે શશિધર જગદીશન. તો આ હતી માહિતી HDFC બેંક વિશેની. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં RBIએ કેટલામો નાણાકીય અહેવાલ રજૂ કર્યો છે? તો મિત્રો તાજેતરમાં જ RBIએ 23મો નાણાકીય અહેવાલ રજૂ કર્યો છે. તો વાત કરીએ એના વિશે થોડી ડિટેલમાં. તો તાજેતરમાં RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય સ્થિરતા રિપોર્ટનો 23મો અંક રજૂ કર્યો છે. દ્વિવાર્ષિક ધોરણે રજૂ કરાતું નાણાકીય સ્થિરતા રિપોર્ટ નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની સમિતિ દ્વારા નાણાકીય સ્થિરતા તેમજ નાણાકીય પ્રણાલીની સ્થિતિસ્થાપકતા તથા જોખમના સામૂહિક મૂલ્યાંકનને દર્શાવે છે. એટલે કે મિત્રો RBI દ્વારા દર 2 વર્ષે એટલે કે દ્વિવાર્ષિક ધોરણે આ રિપોર્ટ રજૂ કરવામાં આવે છે. તેમજ મિત્રો આની અંદર નાણાકીય સ્થિરતા રિપોર્ટ જે છે એમાં નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની સમિતિ દ્વારા નાણાકીય સ્થિરતા અને નાણાકીય પ્રણાલી જે છે તેની સ્થિતિસ્થાપકતા તથા જોખમના સામૂહિક મૂલ્યાંકનને દર્શાવવામાં આવે છે. મિત્રો અહીંયા વાત છે RBIની. તો RBI જે છે એની સ્થાપના 1934 એક્ટ અંતર્ગત 1935માં થઈ હતી. RBIનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે. વર્તમાનમાં RBIના 25મા ગવર્નર છે જેમનું નામ છે શક્તિકાંત દાસ. મિત્રો જે વખતે RBIની સ્થાપના થઈ ત્યારે RBIના પ્રથમ ગવર્નર હતા સર ઓસ્બર્ન સ્મિથ. ત્યારબાદ મિત્રો આપણા ભારતના પ્રથમ RBI ગવર્નર પૂછવામાં આવ્યું તો ભારતીય પ્રથમ RBI ગવર્નર હતા CD દેશમુખ. તો મિત્રો આ હતી RBI વિશેની કેટલીક પ્રાથમિક માહિતી. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં ભારતમાં જયનગર અને નેપાળના કયા શહેર વચ્ચે ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે કુર્થા. તો તાજેતરમાં ભારતના જયનગર અને નેપાળના કુર્થા વચ્ચે એક ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તો વાત કરીએ તો તાજેતરમાં જ એટલે કે 18 જુલાઈ 2021ના રોજ ભારતના જયનગર અને નેપાળના કુર્થા વચ્ચે ટ્રેન ચલાવવાનું સફળ પરીક્ષણ હાથ ધરાયું હતું અને આ રેલખંડ છે જેની લંબાઈ 34.50 કિલોમીટર છે. તેમજ મિત્રો નેપાળમાં મહોતારી જિલ્લાના કુર્થા તેમજ ભારતના બિહાર રાજ્યના મધુબની જિલ્લામાં જયનગર સાથે જોડતી બંને દેશો વચ્ચેની એક રેલવે લાઇન લિંક્સનો આ પ્રથમ ખંડ છે. તો મિત્રો તાજેતરમાં જ ભારત અને નેપાળના કુર્થા વચ્ચે આ રેલવે લાઇન શરૂ કરવામાં આવી છે જેની લંબાઈ 34.50 કિલોમીટર છે. તેમજ મિત્રો આજે નેપાળનો મહોતારી જિલ્લાનું કુર્થા છે અને ભારતના બિહાર રાજ્યના મધુબની વચ્ચે આ રેલવે માર્ગ જે છે એનો પ્રથમ ખંડ છે. મિત્રો આ પ્રકારના પ્રશ્નો પણ ખૂબ જ અગત્યનો છે, ખાસ કરીને GPSCની અંદર. તો રેલવે લાઇનની જે લંબાઈ છે એ છે 34.50 કિલોમીટર. તેમજ મિત્રો આપણા ભારતના બિહાર રાજ્યના મધુબની જિલ્લાનું એ જયનગર અને નેપાળમાં મહોતારી જિલ્લાના કુર્થા શહેર વચ્ચે આ રેલવે માર્ગ જે છે એનો પ્રથમ ખંડ છે. તો આવી બધી ડિટેલ જે છે એ GPSCની પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે, કારણ કે GPSCની અંદર ડિટેલમાં તમને પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આમાંથી વિધાનવાળા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ બધી ડિટેલ તમે નોટ ડાઉન કરી શકો છો. ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં COVID-19 વિરુદ્ધ 100% રસીકરણ કરવાવાળું ભારતનું પહેલું શહેર કયું બની ગયું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ભુવનેશ્વર. તો ભુવનેશ્વર જે છે એ તાજેતરમાં જ COVID-19 વિરુદ્ધ 100% રસીકરણ કરવાવાળું ભારતનું પહેલું શહેર બની ગયું છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે હાઈટેક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિકર્ણ યોજના શરૂ કરી છે? તો મિત્રો એની અંદર જવાબ બને છે કેરળ. તો તાજેતરમાં કેરળ રાજ્ય સરકારે હાઈટેક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિકર્ણ યોજના શરૂ કરી છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં ચર્ચામાં રહે કુથિરન સુરંગ કયા રાજ્યમાં આવેલી છે? તો એની અંદર આપણો જવાબ બને છે કેરળ રાજ્ય. તો કેરળ રાજ્યની અંદર આવેલી કુથિરન સુરંગ જે છે એ તાજેતરમાં ચર્ચામાં રહેલી છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. તો આપણો પ્રશ્ન છે કે ભારતના પાડોશી દેશોના નામ જણાવો. મિત્રો આપણા લેક્ચરની અંતમાં જે પ્રશ્નો પૂછવામાં હોય છે એ જીકેના હોય છે તેમજ કરંટની બાબતોને લગતા હોય છે. તેમજ મિત્રો આ જે પ્રશ્નો છે એ બધા ક્લાસ 3ની એક્ઝામની અંદર પૂછાઈ ચૂકેલા છે. આ સિવાય આવનારી પરીક્ષાની અંદર પૂછવાની શક્યતાઓ ધરાવે છે. તો ચોક્કસથી એકવાર આ પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો. જેનાથી આ પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખશો તો તમને આનો જવાબ યાદ રહી જશે અને જ્યારે તે પણ એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડશે. તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના મહત્ત્વના કરંટ અફેરના પ્રશ્નો હતા
તેની આપણે સંપૂર્ણ પરીક્ષાલક્ષી ડિટેલની અંદર ચર્ચા કરી છે, જેનાથી આગામી કોઈપણ પરીક્ષાની અંદર કરંટ અફેરનો કોઈ પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમને 100% આવડશે. આ માટે મિત્રો આપણા કરંટ અફેરના લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખો તો તમને આવનારી પરીક્ષામાં 100% ફાયદો થશે. આ સિવાય મિત્રો આપણા લેક્ચરને તમે વધુમાં વધુ શેર કરો તેમજ આપણા લેક્ચરને લાઇક કરો. આ સિવાય મિત્રો લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવો છે એને તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખશો તો અમને મોટિવેશન મળતું રહેશે. અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેરના પ્રશ્નો હોય તેની આપણે સંપૂર્ણ પરીક્ષાલક્ષી ચર્ચા કરતા રહીશું. તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા કોઈ પણ નવો વિડીયો અપલોડ કરવામાં આવશે તો સૌ પહેલાં તમને એની નોટિફિકેશન મળી જશે. તેમજ મિત્રો વર્લ્ડ ઇનબોક્સ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ચલાવવામાં આવી રહેલા કોર્સ વિશેની માહિતી લેવા તેમજ કોર્સની પરચેસ કરવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ અથવા તો વોટ્સએપ મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચર.